બધી જગ્યાએ ચણા વાયા છે અમારા ગામમાં. તો આપણે 2 ખેતરમાં વાયા છે, એક આ ખેતરમાં અને એક કર્યા. ગુડ મોર્નિંગ દોસ્તો. તો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવ્યા છે ખેતરમાં. તો આશી રાતે અહીંયા ખેતરમાં જ હોય. તો ખેતરમાં આજે શું કે 2 દિવસથી ચણા વાયા છે અને ચણા આજે 2 દિવસ થયા છે. તો જો સૂરજ દાદા ઉગી ગયા છે અને ચણા 2 દિવસથી વાયેલા છે. તો શું છે કે ભૂંડડા બહુ આવે છે, ભૂંડડા બહુ આવે 2 દિવસથી. કોને રાત્રે તો આપણે રાત્રે શું આવ્યા છે આજે જો. તો શું છે કે પહેલો વ્લોગ છે, તો સપોર્ટ કરજો ભાઈઓ બધા. અને જે ખેડૂત મિત્રો બધા ભાઈબંધો છે તો એ બધા કોમેન્ટ કરજો કે ખેડૂત શું છે. જો આ બાજુ અમારે રૂમ છે, આ બાજુ એક જીન છે. તો અહીં બધે ચણા વાયા છે, 2 દિવસ થયા છે. 5-6 દિવસ થશે ઉગતા. તો 5-6 દિવસ સુધી આપણે આમાં ધ્યાન રાખવાનું છે ભૂંડડાનું. ઉગી જાય પછી વાંધો નહીં. અને આજે આપણે કામ કરવાનું છે કોરમોર હરિયા બાંધવાનું. તો હરિયા મારવાના છે અને તાર ઝાટકા મશીન લગાવવાનું છે. તો શું છે કે કોરમોર તાર ફેન્સિંગ કરવાનું છે, એક વાયર મારવાના છે. તો આપણે વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઈક શેર और સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. તો આપણે જો આગળ વિડીયો બનાવીએ, કારણ કે જો આપણે હરિયાને એવું બધું મારવાનું છે. તો ચલો આગળ આપણે વિડીયો જોતા રહીએ. જો મિત્રો આપણે અહીંયા બાઇક આપણું અહીંયા પડ્યું છે અને અહીંથી આપણે હરિયા લેવાના છે. તો આપણે એક આ હરિયો લીધો છે અને વાયર અહીં પડ્યા છે, હરિયા એમાં જ પડ્યા છે. તો આપણે હરિયાને વાયર બે લઈ લઈએ. જો આટલે હિન ઉલાવતી ભોંડડા બહુ આવે એટલે ભોંડડાને દવા થોડી કરવી પડે, કારણ કે શું છે કે ઝાટકા મશીન આજે આવી જાય હા સુધીમાં. અને આટલે હિન આપણે ઝાટકા મશીન એવું મારવાનું છે. તો આપણે હરિયા લાવી દીધા છે અને અહીંથી ઉલાવતી મારવાના છે, કારણ કે આ બાજુ બહુ રાતે ભોંડડા બહુ વખા પાડે છે. જો મારા બાપા લઈને આવે છે ઝાટકા હરિયા અને 2 લઈને આવે છે. તો ચલો આપણે હરિયા મારવાનું ચાલુ કરી દઈએ અત્યારે. જો મિત્રો તમે કોણ કે ભોંડની વખા પડતા તો જો કે આ ખાડા કરી લેજો. જો ઉપર લીટા મારે છે ને, રાત્રે બહુ વખા પડે છે, એમાં હરિયા મારવા પડે. જો ખાડા કરી લે એટલે સણે આપણે જેટલી મહેનત કરીએ ત્યારે આપણે સણે વાવીએ 4 મહિના સુધી અને ભોંડ એક દાડામાં બધું પૂરું કરી દે. એટલા માટે આપણે હરિયાને એવું બધું મારવું પડે. રાત એમાં આખી રાત જાગી રહેવું પડે, બત્તી મારવી પડે. એટલે જો કે આપણે હરિયા મારી દીધા. હવે જો બધે લાઈનમાં હરિયા મારી દીધા છે બધી. આમાં આપણે વાયર વેઠી દઈશું. અત્યારે એક તાર અબિયાર ખેંચી લેશું ને પછી આગળથી પછી બીજો એક વાયર ખેંચશું. એટલે ભાઈ બધે ભોંડડાનો તો ત્રાસ છે જ, એટલે વાયર ખેંચવા પડે અને ઝાટકા મશીને મેલવું પડે. તો હવે આપણે તાર ખેંચી લઈએ એક. તો વિડીયો પૂરો જોજો અને બધા મિત્રો કેવી રીતે તાર ફેન્સિંગ કરે છે એ કોમેન્ટ કરજો અંદર. અમુક અલગ અલગ રીતે કરતા હોય, કોઈ લાકડા મારતા હોય, કોઈ હરિયા મારતા હોય. એટલે કેવી રીતના તાર ફેન્સિંગ કરે તો બધા વિડીયોમાં કમેન્ટ કરજો. આપણે જુઓ કે અહીંયા બધું પડી જ છે. જો હરિયામાં પડ્યા છે અને પાઇપો કટિંગ કરેલી પડી છે. જો આ પાઇપો છે અને આમાં હરિયા વેંટેલા છે. જો આમાં આપણે એક હરિયો પૂરવીને કોરમોરે છે સુધી મારી દેવું. તો ભોંડડા બહુ વખા પાડે. આ બાજુ શું છે કે તલાઈ છે અને બહુ બાવરા છે. તો બાવરિયામાં બહુ ભોંડડા આવે. કોને આ બાજુ જો ગોકા બાપાનું મંદિર છે આ રહ્યું અને આ રૂમ છે. રૂમમાં કોઈ રહેતું નહીં, કારણ કે બધું લાઇટ ફિટિંગનું હતું, બધું અંદરથી લઈ ગયા છે. માણસો અત્યારે તમને ખબર તો છે કે કેવા અત્યારે માણસો પડ્યા છે. તો બધું કોઈ મતલબ હાજર ના હોય તો બધું લઈ જવાના જ છે. તો અત્યારે કોઈનો ભરોસો કરાય એવો નથી. તો વિડીયો ગમે તો લાઈક શેર और સબસ્ક્રાઈબ કરી દેજો.